આજરોજ ભુજના ત્રિમંદિર નજીક સિમંદર એ સમતા મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ આનંદ મેળો પ્રમુખ રીનાબેન ગોર, મંત્રી પૂર્વીબેન તથા સલાહકાર મમતાબેનના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ આનંદ મેળામાં બાળકો માટે રસપ્રદ ગેમ રાઇડ સાથે દરેક વયના લોકો માટે અલગ અલગ પ્રકારની વાનગીના સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા. આ ઉપરાંત સમતા મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા મંડળ દ્વારા ઘણી બધી એક્ટિવિટીઓ પણ કરવામાં આવે છે. મંત્રી છું. અમારો સમતા મહિલા મંડળ સિમંદર સિટી 2 વર્ષ પહેલે પણ આયોજન કર્યું હતું અને આજે પણ કર્યું છે, પણ અમને બહોળી સંખ્યામાં એનો સારો મળ્યો છે રિસ્પોન્સ. અને અમે ઘણી બધી એક્ટિવિટી પણ કરીએ છીએ, જેવી કે બચ્ચા માટે ગેમ્સ રાખીએ છીએ. 12 મહિનાની અંદર આવા મોટા મોટા પ્રોજેક્ટ, મતલબ એક આનંદ મેળો તો કરીએ જ છીએ, પણ એના સિવાય પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. અમારે સવારે યોગા ક્લાસ ચાલે છે, પછી મહિનામાં એક પ્રોજેક્ટ અમારો કન્ટિન્યુ હોય જ છે. અને મારું મંડળ બહુ જ સારું છે અને પૂરેપૂરું સપોર્ટ કરે છે. અમારી આખી ટીમ બહુ જ મસ્ત છે. મારું નામ ખુશ્બુ કતીરા છે. બેકિંગ ડીઓમાંથી છું હું. અને અહીંયા સિમંદર સોસાયટીમાં સમતા મહિલા મંડળે એક સરસ મજાનું આનંદ મેળાનું આયોજન કર્યું છે. એમાં અમે અમારું પણ સ્ટોલ રાખ્યું છે. અહીંયા ઘણા બધા સ્ટોલ્સ છે, ફૂડ આઇટમ્સ છે, બીજી આઇટમ્સ છે, ઘણું બધું છે. અહીંયા બધું જ એકદમ રીઝનેબલ રેટ પર મળે છે. ખાવામાં પણ ઘણી બધી વસ્તુઓ છે. હું સિમંદર સોસાયટી માટે પણ આભારી છું કે એ લોકોએ આટલું સરસ આયોજન કર્યું છે અહીંયા. થેન્ક યુ સો મચ. હરિઓમ, હું રીના ગોર, સિમંદર સમતા મહિલા મંડળની પ્રેસિડેન્ટ. આજે અમે આનંદ મેળાનું આયોજન કરેલ છે, તેમાં મારી પૂરી ટીમે સપોર્ટ કરેલ છે અને અહીંયાનો યુવક મંડળ છે એ પણ અમને ખૂબ હેલ્પફુલ થાય છે. અને આજનો જે મેળો છે, આનંદ મેળો, એના માટે ખાસ અમારું ઉદ્દેશ્ય એ છે કે આપણે જે મહિલાઓ છે એને સશક્ત કરવાનું છે. તો ખાસ કરીને આ મેળો આપણે મહિલા સશક્તિકરણ માટેનું રાખેલ છે. તો એમાં આપણે ઘરની બનાવેલી બધી વસ્તુઓ, ફૂડ જે મમ્મીનો હાથનું કહેવાય, એ બધી રેસિપીસ છે, કપડાં છે, જમ્પિંગ છે, બાળકો માટે બીજી ગેમ પણ છે. તો આ આયોજનને સફળ બનાવવા માટે અહીંયા પધારેલા બધા આપણા આમંત્રિત મહેમાનો અને બીજા બધા લોકોનું હું હાર્દિક આમંત્રણ કરું છું.